તો કચ્છના ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદથી પાણી ભરાયા છે। શહેરના માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। માર્ગો પર વરસાદી પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માર્ગો પરથી પસાર થવામાં વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। નગરપાલિકાએ નાળાની સફાઈ કરી છતાં સ્થિતિ તેમની તેમ જોવા મળી છે। ગાંધીધામમાં છેલ્લા 24 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જે ડિપ્રેશન હતું, ડિપ્રેશનના કારણે વરસાદ વરસ્યો હતો। આપ જોઈ શકો છો કે શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને વાહન ચાલકો અને જે રાહદારીઓ છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। એના કરતાં પણ ખાસ વિશેષ જોઈએ તો જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે, ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર જે માણસો રહે છે, લોકો રહે છે, એ લોકોને ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। એમ પાણી ભરાઈ ગયું છે। અંદર આ ખાવાના ફાંદા પડી ગયા છે। આ રહેવા માટે બેસવા માટે પાણી ભરાઈ ગયું છે। એમાં કોઈ વ્યવસ્થા કાંઈ નથી કરી હજે। આમાં કોઈ છાપરામાં પાણી ઘૂસેલા, અમે ખાટલા ઉપર બેસીને રોટલા બનાવીને ખાઈએ, એના અમે કોઈ આપણે શહેરવાસીને કોઈ અમને કઈ શંકા નથી કરાઈ। ખાવાનું કાંઈ નથી આપ્યું, કેનું રહેવા માટે કઈ કંબલ નથી આપ્યા। અમને એમ લાગે કે હવાઈ બહુ પાણી વરસાદ બહુ આવવાનું છે, કઈ વ્યવસ્થા નથી કરી। અમને રહેવા માટે કઈ વ્યવસ્થા નથી કરી। સાહેબ તકલીફ છે કે પાણી ઝૂંપડામાં ભરાઈ ગયો, ઝૂંપડા પડી ગયા નીચા, સુવા માટે ક્યાંથી કરવાનું, ખાવા પીવાનું ક્યાંથી બનાવવાનું, એ રીતે કપડા હતા તો એ જતા રહ્યા પાણીમાં, એમ લુંગીમાં ફરવું સાહેબ। કપડા પહેરવાના પણ નથી રહ્યા। ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર ઝૂંપડા તૂટી ગયા છે, તેવો એમનો આક્ષેપ છે। ખાસ કરીને જે માર્ગો ઉપર છે, આપ જોઈ શકો છો કે માર્ગો પણ જળબંબાકાર બન્યા છે। માર્ગો ઉપર અતિશય પાણીના કારણે લોકોને અને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। નિધિરેશ રાવલ, જી મીડિયા, ગાંધીધામ।